जय अंबे फ्रेंड्स। હવે જુઓ, આજે આપણે નવા પારિભાષિક શબ્દો શીખીશું। આપણે ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા શીખી ગયા, આર્થિક વ્યવહાર એટલે શું શીખી ગયા, બિન આર્થિક વ્યવહાર એટલે શું શીખી ગયા, રોકડ અને શાખના વ્યવહાર પૈકી રોકડ વ્યવહાર એટલે શું અને શાખના વ્યવહાર એટલે શું એ પણ શીખી ગયા, બરાબર। હવે આપણે અન્ય વ્યવહાર વિશે વ્યાખ્યા શીખીશું। તો જો અહીંયા ધ્યાન મેં લખ્યું છે 8 નંબરનો વ્યવહાર અન્ય વ્યવહાર એટલે વિશિષ્ટ વ્યવહાર, એને અધર ટ્રાન્ઝેક્શન બી કહી શકાય, બરાબર છે। હવે જો અન્ય વ્યવહાર એ આર્થિક વ્યવહાર જ છે, અન્ય વ્યવહાર હોય ને એ આર્થિક વ્યવહાર જ છે, જો બરાબર, આર્થિક વ્યવહાર નીચે જ છે। તો અન્ય વ્યવહાર એ આર્થિક વ્યવહાર છે, પણ એ વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર નથી, વિશિષ્ટ વ્યવહાર છે। ખબર પડી કે ના પડી કે જેમાં રોકડ કે ઉધાર વ્યવહાર નક્કી કરવો શક્ય નથી। તો આની બહુ સિમ્પલ વ્યાખ્યા કે વ્યવહાર કેવો હોવો જોઈએ, આર્થિક વ્યવહાર હોવો જોઈએ, બરાબર। જે આર્થિક વ્યવહાર વ્યવહાર તો આર્થિક વ્યવહાર જ હોવો જોઈએ, બરાબર। તો જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર, બરાબર, ન હોય, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય, બરાબર, તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર કહે છે। વ્યવહાર કેવો હોવો જોઈએ, આર્થિક વ્યવહાર, અન્ય વ્યવહાર, બરાબર, યાદ રાખજો, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર। તો યાદ રાખો મિત્રો કે આર્થિક વ્યવહાર હોવો જોઈએ, બરાબર છે। વ્યવહાર કેવો હોવો જોઈએ, આર્થિક, આર્થિક વ્યવહાર હોય તો જ ચોપડી નોંધાય, બરાબર। તો જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય, બરાબર, રાઈટ, પરંતુ ધંધાના ચોપડે નોંધવામાં આવે, બરાબર, આર્થિક વ્યવહાર ચોપડા ધંધાના ચોપડે નોંધવામાં આવે, તો તેવા વ્યવહારને ધંધાના ચોપડે નોંધવામાં આવે, બરાબર। જો પહેલા તો મને એમ કહો, અન્ય વ્યવહાર એટલે યાદ રાખવાનું મિત્રો, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય, પણ આર્થિક વ્યવહાર તો હોવો જ જોઈએ, આર્થિક વ્યવહાર હોય તો જ ચોપડે નોંધવામાં આવે, બરાબર। તો આર્થિક વ્યવહાર શું છે કે એનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, બરાબર, જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય એને આર્થિક વ્યવહાર કહેવાય, બરાબર છે। તો જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય, બરાબર, અને ધંધાના ચોપડે નોંધવામાં આવે, તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। તો પહેલી કન્ડિશન, વ્યવહાર કેવો હોવો જોઈએ, તો કે ભાઈ આર્થિક વ્યવહાર હોવો જોઈએ, પણ રોકડ કે ઉધાર વ્યવહાર હોવો જોઈએ નહીં, બરાબર, અને ધંધાના ચોપડે નોંધવામાં આવે, તો એવા વ્યવહારને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। એટલે શોર્ટમાં કહીએ તો વ્યવહાર કેવો હોવો જોઈએ, તો કે ભાઈ આર્થિક વ્યવહાર હોવો જોઈએ, બરાબર। બીજું શું ન હોવું જોઈએ, તો વ્યવહાર રોકડ કે ઉધાર વ્યવહાર ન હોવો જોઈએ, અને ક્યાં નોંધવામાં આવે, તો કે ભાઈ ધંધાના ચોપડે નોંધવામાં આવે, તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। તો આટલી હિન્ટ યાદ રાખવાની કે આર્થિક વ્યવહાર હોવો જોઈએ, પણ રોકડ કે ઉધાર વ્યવહાર ન હોવો જોઈએ, અને ધંધાના ચોપડે નોંધવામાં આવે, તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કહે છે કે વિશિષ્ટ વ્યવહાર કહે છે। આટલું યાદ રાખજો મિત્રો, સિમ્પલ વ્યાખ્યા છે। તો એની હિન્ટ એટલે લખું છું કે તમારે ફટાફટ ક્વિક રિવિઝન થાય, કે આમ જ કે ભાઈ વ્યવહાર કેવો હોવો જોઈએ, તો કે ભાઈ આર્થિક હોવો જોઈએ, બરાબર, આર્થિક હોય તો જ ધંધાના ચોપડે નોંધાય, અને આર્થિક વ્યવહાર કોને કહેવાય કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, તો આર્થિક વ્યવહાર હોવો જોઈએ, પણ કેવો હોવો ના જોઈએ, તો કે રોકડ કે ઉધાર ન હોવો જોઈએ, બરાબર। તો જે વ્યવહાર રોકડ કે ઉધાર ન હોય પણ આર્થિક હોય, આર્થિક વ્યવહાર હોય, તો એવા વ્યવહારને અન્ય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। સિમ્પલ વ્યાખ્યા, બરાબર છે। તો હવે આપણે આની વ્યાખ્યા લખીશું, ધ્યાન આપજો। તો જો જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય,
ન હોય, બરાબર. જે આર્થિક વ્યવહાર હંમેશા પૂર્વ કન્ડિશન છે, આર્થિક વ્યવહાર હોય તો જ ધંધાના ચોપડે નોંધાય, બરાબર છે. એટલે જે આર્થિક વ્યવહાર તો હોવો જ જોઈએ, પણ એ રોકડ કે ઉધાર ન હોવો જોઈએ. તો જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય અને ધંધાના ચોપડે નોંધવામાં આવે તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર કહે છે, બરાબર. ચલો, આટલું ખબર પડી ગઈ હશે મિત્રો કે ભાઈ વ્યવહાર તો આર્થિક હોવો જોઈએ. વ્યવહાર કેવો હોવો જોઈએ? તો કે આર્થિક વ્યવહાર હોવો જોઈએ, પરંતુ કેવો ન હોવો જોઈએ? તો કે રોકડ કે ઉધાર વ્યવહાર ન હોવો જોઈએ. અને ક્યાં નોંધાતો હોવો જોઈએ? તો કે ધંધાના ચોપડે નોંધાતો હોવો જોઈએ. આર્થિક હોય તો ધંધાના ચોપડે નોંધાય. તો જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય અને ધંધાના ચોપડે નોંધવામાં આવે તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર કહે છે. ફરીથી ચલો, વ્યવહાર કેવો હોવો જોઈએ? તો કે ભાઈ આર્થિક વ્યવહાર હોવો જોઈએ, પણ કેવો ન હોવો જોઈએ? તો કે રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોવો જોઈએ. અને ક્યાં નોંધાવવો જોઈએ? તો કે ધંધાના ચોપડે. તો આ ત્રણેય વસ્તુને ભેગું કરો કે જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય અને ધંધાના ચોપડે નોંધવામાં આવે તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર કહે છે. ફરીથી એકવાર, ચલો, વ્યવહાર કેવો હોવો જોઈએ? તો કે ભાઈ આર્થિક વ્યવહાર, પણ કેવો ન હોવો જોઈએ? તો કે રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોવો જોઈએ. ક્યાં નોંધાતો હોવો જોઈએ? તો કે ધંધાના ચોપડે નોંધાતો હોવો જોઈએ, બરાબર. તો જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય અને ધંધાના ચોપડે નોંધવામાં આવે તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર કહે છે. તો આટલી ખબર પડી ગઈ હશે મિત્રો. હવે ચલો, જેમ રોકડ વ્યવહાર ધંધાના ચોપડે નોંધાય, બરાબર છે, ઉધાર વ્યવહાર ધંધાના ચોપડે નોંધાય, એમ અન્ય વ્યવહાર પણ ધંધાના ચોપડે નોંધવામાં આવે છે, બરાબર. તો એ લખવું હોય તો લખી શકાય, બરાબર. ચલો, અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર ધંધાના ચોપડે નોંધવામાં આવે છે. ચલો, આટલું ખબર પડી ગઈ છે મિત્રો કે શોર્ટમાં કહીએ તો જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય અને ધંધાના ચોપડે નોંધવા હોય તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર કહે છે. અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર ધંધાના ચોપડે નોંધવામાં આવે છે, બરાબર. હવે આપણે એના ઉદાહરણો લઈ લઈએ. તો ઉદાહરણ, બરાબર. હવે જો મિત્રો એના ઉદાહરણો, બરાબર. તો જો પહેલું, ₹5,000 માલ આગમાં બળી ગયો. જો મિત્રો, ₹5,000 માલ આગમાં બળી ગયો તો આનું નાણાકીય મૂલ્ય છે. આર્થિક વ્યવહાર એનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો આ વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય કે આપણો કેટલા રૂપિયાનો માલ બળી ગયો? તો કે ભાઈ આગ લાગી અને 5,000નો માલ મળી ગયો, તો નાણાકીય મૂલ્ય કેટલું કહેવાય? 5,000. એટલે આ વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય છે, માટે આર્થિક વ્યવહાર છે તો એને ધંધાના ચોપડે નોંધવો પડે, બરાબર. પહેલા તો કોઈ બી વ્યવહાર ચોપડે નોંધવાની પૂર્વ શરત શું લે? તો કે વ્યવહાર કેવો હોવો જોઈએ? આર્થિક વ્યવહાર. તો નક્કી કરો આર્થિક વ્યવહાર છે કે નહીં? તો છે. ₹5,000નો માલ આગમાં બળી ગયો, બરાબર. તો આપણો 5,000નો માલ આગમાં બળી ગયો તો એનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. કેટલા રૂપિયાનો માલ બળી ગયો? તો કે ભાઈ 5,000નો, બરાબર. તો એનું નાણાકીય મૂલ્ય ₹5,000 છે, બરાબર. હવે તમે આ નક્કી કરી શકો છો કે આ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર? તો જવાબ મળશે ના. રોકડ વ્યવહારની કન્ડિશન છે કે રોકડ કે ચેકનો ઉલ્લેખ હોવો જોઈએ. તો રોકડ કે ચેકનો ઉલ્લેખ છે? ના.
રોકડ કે ચેક અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ હોવો જોઈએ. છે આમાં રોકડ કે ચેક અને વ્યક્તિનું નામ છે? તો એ પણ નથી. કે રોકડ કે ચેક અને વ્યક્તિના નામ બંનેનો ઉલ્લેખ ન હોય, તો અહીંયા રોકડ કે ચેક અને વ્યક્તિના નામ બંનેનો ઉલ્લેખ નથી, બરાબર છે. પણ તેમ છતાં બી આ રોકડ વ્યવહાર નથી, બરાબર છે. આ વિશિષ્ટ વ્યવહાર છે. આમાં ક્યાંય રોકડની આપલે થતી નથી, ચેકની આપલે થતી નથી, બરાબર. 5,000નો માલ બળી ગયો. હવે બુદ્ધિથી વિચારો, આપણો માલ બળી ગયો તો આપણો માલ ધંધામાંથી ગયો. માલ બળી ગયો એટલે માલ ગયો, પણ બદલામાં કોઈ રોકડ મળવાની, કોઈ ચેક મળવાનો? તો જવાબ મળશે ના ભાઈ, માલ તો બળી ગયો, ઉલટાનું નુકસાન થઈ ગયું, બરાબર. તો 5,000 રૂપિયાનો માલ બળી ગયો એટલે માલ ધંધામાંથી ગયો, માલ ગયો, પણ બદલામાં મને કોઈ રોકડ મળવાની નથી, કોઈ ચેક મળવાનો નથી, કે આ 5,000 રૂપિયા મને ભવિષ્યમાં પણ મળવાના નથી. માટે આ રોકડ વ્યવહાર નથી, આ ઉધાર વ્યવહાર નથી, બરાબર. તેમ છતાં આ આર્થિક વ્યવહાર છે, માટે એને હિસાબી ચોપડે નોંધવો પડશે. એટલે આને કેવો વ્યવહાર કહેવાય? અન્ય વ્યવહાર કહેવાય મિત્રો, બરાબર. યાદ રાખજો. ફરીથી એકવાર સમજાવું છું ઉદાહરણને, કે જો પહેલા તો મને એમ કહો કન્ડિશન પ્રમાણે કે આર્થિક વ્યવહાર હોવો જોઈએ. તો જો ₹5,000નો માલ આગમાં બળી ગયો. ચલો, માલ આગમાં બળી ગયો, એનું નાણાકીય મૂલ્ય છે? તો કે હા છે. 5,000નો માલ બળી ગયો, તેમાં નાણું કેટલા રૂપિયાનું હતું? 5,000 રૂપિયાનું સંકળાયેલું હતું, બરાબર છે. અને નાણાકીય મૂલ્ય છે, માટે આર્થિક વ્યવહાર છે. એક તો નક્કી થઈ ગયું ભાઈ આર્થિક વ્યવહાર છે, તો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. હવે નક્કી કરો રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર તો નથી ને? તો ચેક કરીએ. તો જો ચલો, 5,000નો માલ આગમાં બળી ગયો, આપણે કોઈને વેચ્યો નથી, આગમાં બળી ગયો, તો માલ તો બળી ગયો, માલ ગયો, બદલામાં મને રોકડ મળવાની? તો કે ના. ચેક મળવાનો? તો કે ના. કોઈને વેચ્યો હોય તો રોકડ કે ચેક મળે, બરાબર. પણ અહીંયા તો વેચ્યો નથી, આગમાં માલ બળી ગયો તો રોકડ મળવાની? તો કે ના. ચેક મળવાનો? તો કે ના, બરાબર. તો આ વ્યવહાર રોકડ વ્યવહાર નથી. હવે આગળ ચલો, આગમાં માલ બળી ગયો અને એના નાણાં મને ભવિષ્યમાં કોઈ વ્યક્તિ પાસેથી મળવાના? તો જવાબ મળશે ના. આ માલ તો આપણે કોઈને આપ્યો નથી, તો કોઈ નાણાં ક્યાંથી ચૂકવશે? તો આ વ્યવહાર ઉધાર વ્યવહાર પણ નથી. તો જે વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય તેને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યવહાર આર્થિક વ્યવહાર તો છે, પણ એ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર નથી, બરાબર. માટે એ કેવો વ્યવહાર છે? અન્ય વ્યવહાર. પણ આર્થિક વ્યવહાર હોવાથી એને ધંધાના ચોપડે નોંધવો પડશે, બરાબર. નંબર 2, ₹5,000, બધામાં 5,000 એટલે રાખવું તમને ઈઝી રહે. ₹5,000નો માલ ચોરાઈ ગયો, બરાબર. ₹5,000નો માલ ચોરાઈ ગયો. હવે આપણે રાત્રે શટર બંધ કરીને આપણે ઘરે જતા રહ્યા. રાત્રે ચોર આવ્યા અને 5,000નો માલ લઈ ગયા. તો શું ચોર પૈસા મૂકીને જવાના, રોકડા મૂકીને જવાના છે? જવાબ મળશે ના. ચેક મૂકીને જવાના છે? જવાબ મળશે ના. અથવા તો એમનું નામ લખીને જવાના છે કે ભાઈ હું મહિના પછી પૈસા આપી જઈશ? તો જવાબ મળશે ના. તો પહેલી કન્ડિશન કે આ વ્યવહાર આર્થિક વ્યવહાર છે કે નહીં, તો જોઈએ. ₹5,000નો માલ ચોરાઈ ગયો, તો આપણે તો 5,000 રૂપિયાનું નુકસાન થયું, તો આનું નાણાકીય મૂલ્ય હતું કેટલા રૂપિયાનું? 5,000નું, બરાબર. એટલે આર્થિક વ્યવહાર છે. પણ મને આ માલના બદલામાં, આ માલ ગયો એના બદલામાં રોકડ મળવાની નથી, ચેક મળવાનો નથી, કે આ માલના નાણાં મને ભવિષ્યમાં પણ મળવાના નથી. માટે આ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર નથી. તેમ છતાં આર્થિક વ્યવહાર છે, એટલે એને ચોપડે નોંધવો પડે. તો આને અન્ય વ્યવહાર કહે છે. તો સિમ્પલ વ્યાખ્યા કે જે આર્થિક વ્યવહાર, બરાબર, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય અને ધંધાના ચોપડે નોંધવામાં આવે, તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો જો આ બંને વ્યવહારમાં જુઓ કે આ બંને વ્યવહારમાં એવું બન્યું, પહેલામાં આગ લાગી અને બીજામાં માલ ચોરાઈ ગયો. તો આગ લાગી તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આગ લાગી તો માલ બળી ગયો, બરાબર. તો આ માલ તો ગયો, પણ આ માલના બદલામાં મને રોકડ મળવાનું નથી, ચેક મળવાનું નથી, કે એના નાણાં ભવિષ્યમાં પણ મળવાના નથી. તો આ વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર નથી. તો કેવો વ્યવહાર થયો? અન્ય વ્યવહાર. એ જ રીતે ₹5,000નો માલ ચોરાઈ ગયો, રાત્રે ચોર આવ્યા, માલ ચોરી ગયા 5,000 રૂપિયાનો, બરાબર. તો આર્થિક વ્યવહાર છે, પણ બદલામાં રોકડ મળવાની નથી, ચેક મળવાનો નથી, કે નાણાં ભવિષ્યમાં પણ મળવાના નથી. તો આ કેવો વ્યવહાર થયો? અન્ય વ્યવહાર થયો. એ જ રીતે હજી એક ઉદાહરણ લઈએ. ચલો આને થોડા ઉદાહરણ વધારે લઈશું આપણે, બરાબર. 5 ઉદાહરણ લઈએ એટલે તમને થોડું ડીપમાં ખબર પડે.
વ્યવહાર પણ કન્ડિશન છે, આર્થિક હોવો જોઈએ, જેમાં નાણું સંકળાયેલું હોવું જોઈએ. બરાબર મિત્રો? ચલો હવે અહીં ધ્યાન આપશો. નંબર 3 રૂપિયા 5,000 નો માલ ધર્માદામાં આપ્યો. રૂપિયા 5,000 નો માલ ધર્માદામાં આપ્યો. હવે ક્યાંય પૂર આવી ગયું, ક્યાંય ભૂકંપ આવી ગયો, બરાબર, એટલે બધા આપણી દુકાને આવ્યા કે ભાઈ અમને થોડી મદદ કરો. તો આપણે 5,000 રૂપિયાનો માલ આપ્યો, તો માલનું તો નાણાકીય મૂલ્ય હતું ને, આપણી દુકાનમાંથી તો 5,000 રૂપિયાનો માલ ગયો, બરાબર છે, રાઈટ? તો એનું નાણાકીય મૂલ્ય હોય, એટલે કે એ આર્થિક વ્યવહાર છે, તો નક્કી થઈ ગયું કે ભાઈ 5,000 રૂપિયાનો માલ જશે, બરાબર, એ આર્થિક વ્યવહાર છે, એટલે આર્થિક વ્યવહાર તો છે. પણ જો એ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર નથી, મેં ધર્માદો કર્યો છે, તો બદલામાં મને રોકડ મળવાની, માલ આપીશ, માલ ગયો, પણ બદલામાં સામેવાળો વ્યક્તિ મને રોકડ આપવાની, તો જવાબ મળશે ના. ચલો, ચેક આપવાનો, તો જવાબ મળશે ના, કારણ કે આપણે તો ધર્માદો કર્યો છે. ચલો, આ વસ્તુના નાણાં મને ભવિષ્યમાં મળવાના, તો ભવિષ્યમાં પણ મળવાનું નથી, તો આ ઉધાર વ્યવહાર પણ નથી. તો આર્થિક વ્યવહાર છે, પણ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર નથી. તો આ કેવો વ્યવહાર થયો? અન્ય વ્યવહાર. બરાબર છે? તો આને અન્ય વ્યવહાર કહેવાય. બરાબર? તો યાદ રાખજો, માલ ચોરાઈ જવો, માલ બળી જવો, માલ ધર્માદામાં આપવો, બરાબર, આ બધા વ્યવહારો આર્થિક વ્યવહાર તો છે, પણ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર નથી. એટલે અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે. જો આગળ એક બીજું નવું ઉદાહરણ લઈએ. રૂપિયા 5,000 નો માલ નમૂના તરીકે મફત વહેંચ્યો. વેચ્યો નહીં હો, વહેંચ્યો. હવે તમે કહેશો કે ચલો આર્થિક વ્યવહાર છે કે નહીં, પહેલા એનો જવાબ મને આપો. આર્થિક વ્યવહાર છે કે નહીં? તો કે હા છે ભાઈ, બરાબર. આપણે દુકાનમાંથી 5,000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો, તો એનું નાણાકીય મૂલ્ય કેટલું છે? તો કે ભાઈ 5,000 રૂપિયા, એટલે કે આમાં નાણું સંકળાયેલું છે. 5,000 રૂપિયાનો આપણે માલ વેચ્યો, બરાબર, વેચ્યો, બરાબર છે, પણ બદલામાં મને રોકડ મળવાની, તો ના. ચેક મળવાનો, તો ના. આ નમૂના તરીકે આપણે માલ આપ્યો, એના બદલામાં મને ભવિષ્યમાં નાણાં મળવાના, તો જવાબ મળશે ના. તો આ આર્થિક વ્યવહાર તો છે, પણ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર નથી. તેમ છતાંય આના હિસાબી ચોપડે નોંધવો પડશે. બરાબર? તો આ કેવો વ્યવહાર થયો? અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર થયો. તો આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. બરાબર? એટલે આ બધા એના એક બેઝિક ઉદાહરણ છે, તો યાદ હોવા જોઈએ. બરાબર છે? ચલો હવે એક બીજું ઉદાહરણ લઈએ. એમાં નંબર 5, રૂપિયા 5,000 નો માલ આપી દુકાન માટે ફર્નિચર ખરીદ્યું. જો મિત્રો, પહેલાના જમાનામાં ખબર છે તમને, એક વાડકી ઘઉં આપો બદલામાં શાક લેતા હતા, બરાબર છે? એવું સાટા પદ્ધતિના વ્યવહારો હતા. તો આ સાટા પદ્ધતિનો વ્યવહાર થયો, બરાબર છે? હા, તો જો માલ આપ્યો અને બદલામાં ફર્નિચર ખરીદ્યું, બરાબર, માલ આપીને ફર્નિચર લઈ લીધું, પણ અહીંયા રોકડ ચેક નો ઉલ્લેખ નથી. આ વ્યવહારમાં રોકડની આપલે થતી નથી, ચેકની આપલે નથી થતી, કે ભવિષ્યમાં નાણાં ચૂકવવાના પણ નથી. એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર બી નથી, ઉધાર વ્યવહાર નથી. બરાબર? આને વિનિમય વ્યવહાર કહેવાય. કયો વ્યવહાર કહેવાય? વિનિમય, એટલે કે અન્ય વ્યવહાર કહેવાશે. માલ આપ્યો અને બદલામાં ફર્નિચર લઈ લીધું. માલ આપ્યો, બરાબર, અને બદલામાં ફર્નિચર લઈ આવ્યા. એ દુકાનમાંથી માલ ગયો, બદલામાં ફર્નિચર આવી ગયું, પણ અહીંયા રોકડની આપલે થતી નથી, ચેકની આપલે થતી નથી, અને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના પણ નથી. તો આ વ્યવહાર રોકડ વ્યવહાર નથી કે ઉધાર વ્યવહાર નથી. તો કેવો છે? તો કે ભાઈ અન્ય વ્યવહાર છે, વિશિષ્ટ વ્યવહાર છે. અને આ પ્રકારના વ્યવહારને વસ્તુના બદલામાં જે વસ્તુનો વ્યવહાર હોય એને સાટા પદ્ધતિના વ્યવહાર કહી શકાય. બરાબર છે? યાદ રાખજો. અથવા વિનિમયના વ્યવહાર કહી શકાય મિત્રો.
આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. તો આ તમામ 5 ઉદાહરણ અન્ય વ્યવહારના ઉદાહરણ હતા. તો અન્ય વ્યવહારની પૂર્વ કન્ડિશન શું છે? તો કે વ્યવહાર આર્થિક વ્યવહાર હોવો જોઈએ, એટલે કે એમાં નાણું સંકળાયેલું હોવું જોઈએ. બીજું, પણ કેવો વ્યવહાર ન હોવો જોઈએ? તો કે ભાઈ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોવો જોઈએ, બરાબર, અને ધંધાના ચોપડે નોંધાતો હોવો જોઈએ. તો જે આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ન હોય અને ધંધાના ચોપડે નોંધવામાં આવે તો તેવા વ્યવહારને અન્ય વ્યવહાર કહે છે. અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર ધંધાના ચોપડે નોંધવામાં આવે છે, બરાબર છે, કારણ કે આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહારો ધંધાના ચોપડે નોંધવા પડે. અને એના 5 ઉદાહરણ લખશો, બરાબર છે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. હિન્ટ બી ખબર પડી ગઈ હશે. વ્યવહારની પૂર્વ શરત તો કે ભાઈ આર્થિક વ્યવહાર હોવો જોઈએ. કેવો વ્યવહાર ન હોવો જોઈએ? તો કે રોકડ કે ઉધાર ન હોવો જોઈએ અને ચોપડે નોંધવામાં આવે, બરાબર. આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો, રાઈટ. તો હું આગળના પારિભાષિક શબ્દ તરફ જઉં છું. હા, હવે નંબર 9 જો મિત્રો, હવે આપણે ધંધાકીય વ્યવહાર પૈકી આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર, રોકડ વ્યવહાર, નીચે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર શીખી ગયા. હવે આંતરિક અને બાહ્ય વ્યવહાર. તો એમાં પહેલા આંતરિક વ્યવહાર. કયો વ્યવહાર? આંતરિક વ્યવહાર. તો જો શાંતિથી, આંતરિક વ્યવહાર, બરાબર. તો શાંતિ શીખીશું. આને કહેવાય ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન. ઇન્ટરનલ એટલે આંતરિક. તો ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન, બરાબર મિત્રો. ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન. તો જો બહુ સિમ્પલ, બુદ્ધિથી વિચારો તો તરત ખબર પડી જાય કે આંતરિક. તો આંતરિક વ્યવહારો ક્યાં થતા હોય? બુદ્ધિથી. આંતરિક એટલે અંદર જ થતા હોય, ધંધામાં જ થતા હોય. એના માટે અન્ય પક્ષકારની જરૂર હોય નહીં. તો પહેલું જ ક્યાં થતા હોય? તો કે ભાઈ ધંધામાં જ થતા હોય. ક્યાં થતા હોય? ધંધામાં જ થતા હોય, બરાબર. પહેલી કન્ડિશન કે ભાઈ એવા વ્યવહારો કે જે ધંધામાં જ થતા હોય, બરાબર, અને એના માટે અન્ય પક્ષકારની જરૂર હોતી નથી, બરાબર છે. તો અન્ય પક્ષકારની જરૂર હોતી નથી, રાઈટ. તો અન્ય પક્ષકારની જરૂર ન હોય, બરાબર. હવે બહુ સિમ્પલ વ્યાખ્યા થઈ. પણ આ વ્યવહાર બી કેવા હોય? આર્થિક હોય, બરાબર. આર્થિક હોય તો જ ચોપડે નોંધી શકાય. એમાં નાણાકીય મૂલ્ય સમાયેલું હોવું જોઈએ. નાણામાં મૂલ્ય માપી શકાવું જોઈએ. તો ધંધામાં થતા હોય, ધંધાના એવા વ્યવહારો કે જે ધંધામાં જ થતા હોય અને અન્ય પક્ષકારની જરૂર ન હોય તો તેવા વ્યવહારને આંતરિક વ્યવહાર કહે. જો મને એમ કહો, એના માટે અન્ય બાહ્ય પક્ષકારની જરૂર ન હોય. ક્યાં થતા હોય? તો પહેલો પ્રશ્ન ક્યાં થતા હોય? તો કે ભાઈ ધંધામાં જ થતા હોય, બરાબર. આંતરિક એટલે અંદર અંદર જ થતા હોય. તો ક્યાં થતા હોય? તો કે ભાઈ ધંધામાં જ થતા હોય અને એના માટે અન્ય પક્ષકારની જરૂર ન હોય, બહારના કોઈ વ્યક્તિની જરૂર ન હોય. તો તેવા વ્યવહારને કેવા વ્યવહાર કહે છે? આર્થિક વ્યવહાર, બરાબર. તો બહુ સિમ્પલ વ્યાખ્યા. તો જો શાંતિથી, પેલા હિન્ટ ખબર પડી ગઈ હશે. ક્યાં થતા હોય? તો કે ભાઈ ધંધામાં જ થતા. આંતરિક વ્યવહારો ક્યાં થતા હોય? તો કે ભાઈ ધંધામાં જ થતા હોય અને અન્ય પક્ષકારની જરૂર ન હોય. પણ એ વ્યવહાર હોવા કેવા જોઈએ? તો કે ભાઈ આર્થિક હોવા જોઈએ. હા મિત્રો, કેવા હોવા જોઈએ? તો જ એના હિસાબી ચોપડે ન થાય, બરોબર છે. તો જે વ્યવહાર અથવા તો જે આર્થિક વ્યવહાર, અને આપણે આર્થિક વ્યવહાર જ લખીશું. તો જે આર્થિક વ્યવહાર, બરાબર, ધંધામાં જ થતા હોય, આર્થિક વ્યવહાર તો હોવો જોઈએ. તો જે આર્થિક વ્યવહાર ધંધામાં જ થતા હોય અને જેના માટે અન્ય પક્ષકારની જરૂર ન હોય, બરાબર. સિમ્પલ. વ્યવહાર તો આર્થિક હોવો જોઈએ તો જ ચોપડે નોંધી શકાય. તો જે આર્થિક વ્યવહાર ધંધામાં જ થતા હોય અને જેના માટે અન્ય પક્ષકારની જરૂર ન હોય તો તેવા વ્યવહારને
તો તેવા વ્યવહારને આંતરિક વ્યવહાર એટલે કે ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન કહે છે। બરાબર મિત્રો, વ્યવહારની કન્ડિશન છે, જો વ્યવહાર ત્યારે જ ચોપડે નોંધી શકાય કે આર્થિક વ્યવહાર હોવો જોઈએ। બરાબર, હવે આંતરિક અને બાહ્ય વ્યવહાર, તો આંતરિક વ્યવહાર કોને કહેવાય? બુદ્ધિથી વિચારો તો એ ક્યાં થતો હોય? ધંધામાં જ થતો હોય। બરાબર છે, આર્થિક તો હોવો જ જોઈએ અને ક્યાં થતો હોય? તો ધંધામાં જ થતો હોય। એના માટે અન્ય પક્ષકારની જરૂર ન હોય તો આ ત્રણેય વસ્તુ ભેગું કરો કે જે આર્થિક વ્યવહાર ધંધામાં જ થતા હોય અને જેના માટે અન્ય પક્ષકારની જરૂર ન હોય તો તેવા વ્યવહારને આંતરિક વ્યવહાર કહે છે। બરાબર મિત્રો, આટલું ખબર પડી ગઈ હશે મિત્રો। પછી આંતરિક વ્યવહારો આર્થિક વ્યવહાર હોવાથી ધંધાના ચોપડે નોંધવામાં આવે છે। બરાબર, આંતરિક વ્યવહારો આર્થિક વ્યવહાર હોવાથી ધંધાના ચોપડે નોંધવામાં આવે છે। બરાબર, આંતરિક વ્યવહારો હોય એ આર્થિક વ્યવહાર છે માટે એના ધંધાના ચોપડે નોંધવામાં આવે છે। પણ એક વસ્તુ સાથે સાથે યાદ રાખવાની છે કે ભાઈ આંતરિક વ્યવહારો એ બિન રોકડ વ્યવહાર છે। બરાબર, આર્થિક તો છે પણ બિન રોકડ છે, એમાં રોકડ કે ચેકની આપલે થતી હોતી નથી। બરાબર, તો એ જોડે જોડે લખી દે કે ભાઈ આંતરિક વ્યવહારો આર્થિક વ્યવહાર હોવાથી ધંધાના ચોપડે નોંધવામાં આવે છે। બરાબર, હવે આંતરિક વ્યવહારો બિન રોકડ વ્યવહાર હોય છે। એટલે કે એમાં રોકડ કે ચેક સંકળાયેલો હોતો નથી કે ભવિષ્યમાં નાણાંની આપલે પણ થવાની હોતી નથી। આંતરિક વ્યવહારો બિન રોકડ હોય છે। તો હું તમને સમજાવું ઉદાહરણ દ્વારા। બરોબર, પહેલા તો મને એમ આંતરિક વ્યવહાર એટલે બુદ્ધિથી વિચારો કે જે ક્યાં થતા હોય। આંતરિક એટલે શું? તો તરત જ ખબર પડી જાય કે અંદર અંદર થતા હોય, એટલે કે ધંધામાં જ થતા હોય। તો જે આર્થિક વ્યવહાર ધંધામાં જ થતા હોય અને જે વ્યવહાર માટે અન્ય પક્ષકારની જરૂર હોતી નથી તો તેવા વ્યવહારને આંતરિક વ્યવહાર કહે છે। એની વ્યાખ્યા સિમ્પલ છે, ક્યાં થતા હોય? તો કે ધંધામાં જ થતા હોય અને કોની જરૂર ન હોય? તો કે ભાઈ અન્ય પક્ષકારની જરૂર ન હોય તો તેવા વ્યવહારને આંતરિક વ્યવહાર કહે છે। ચલો, આંતરિક વ્યવહારો કેવા વ્યવહાર છે? તો કે ભાઈ આર્થિક વ્યવહાર છે માટે એને હિસાબી ચોપડે નોંધવામાં આવે છે। હવે આંતરિક વ્યવહારો આર્થિક વ્યવહાર તો છે પણ એ બિન રોકડ વ્યવહાર છે, એમાં રોકડ સંકળાયેલી હોતી નથી, રોકડ કે ચેકનો ઉલ્લેખ હોતો નથી। બરાબર છે, રોકડ કે ચેકની આપલે થતી હોતી નથી। આર્થિક તો છે જ, નાણું સંકળાયેલું છે પણ રોકડ કે ચેક સંકળાયેલો હોતું નથી। બરાબર, આટલું યાદ રાખજો મિત્રો। હવે એના ઉદાહરણ આપું છું, તો ઉદાહરણ જો શાંતિથી, તો જો નંબર 1 ધ્યાનથી, કુદરતી આફતોને લીધે મિલકતને નુકસાન થવું। કુદરતી આફતોને લીધે મિલકતને નુકસાન થવું। ભાઈ વાવાઝોડું આવી ગયું, બરાબર, રાઈટ, વાવાઝોડું આવી ગયું અને ધંધાની મિલકતને નુકસાન થયું। બરાબર છે, રાઈટ, કોઈ પૂર આવી ગયું અને ધંધાની મિલકતને નુકસાન થયું તો આર્થિક વ્યવહાર છે, નુકસાન થયું। બરાબર, નુકસાન થયું, યાદ રાખજો મિત્રો, નુકસાન થયું તો એનું મૂલ્ય નાણાંમાં માપી શકાય એટલે આર્થિક વ્યવહાર તો છે। બરાબર, રાઈટ, પણ આના માટે કોઈ અન્ય પક્ષકારની જરૂર હોતી નથી। બરાબર, આ વ્યવહાર ધંધામાં જ થયો। બરાબર છે, કોઈ બાહ્ય પક્ષકારે આવીને કશું કર્યું નથી। બરાબર છે, રાઈટ, તો કુદરતી આફતોને લીધે મિલકતને નુકસાન થવું એ આંતરિક વ્યવહાર છે। બરાબર, બાહ્ય પક્ષકારની જરૂર હોતી નથી, ધંધામાં જ થતો હોય છે, અન્ય પક્ષકારની જરૂર નથી। બરાબર, તો આ વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? આંતરિક વ્યવહાર। નંબર 2, ટેકનોલોજીને કારણે
મિલકત અપ્રચલિત થવી. હવે મને એમ કહો, તમને ખબર છે દરરોજ નવા નવા મોબાઈલ્સ આવે છે, બરોબર? એવી રીતે નવા નવા કોમ્પ્યુટરમાં બી નવી નવી શોધો થાય છે. તો તમે આજે જે વસ્તુ ખરીદ્યું એ 5 વર્ષ પછી અપ્રચલિત થઈ જશે, બરાબર છે? રાઈટ? ટેકનોલોજી બદલાશે તો મિલકત અપ્રચલિત થવી. અપ્રચલિત થાય એટલે આપણને નુકસાન થાય, ટેકનોલોજી જૂની થઈ જાય, બરોબર છે? તો ટેકનોલોજી, નવી ટેકનોલોજીને કારણે મિલકત અપ્રચલિત થવી. જો ધારો કે મેં 50,000નું કોમ્પ્યુટર આજે લીધું છે, બરાબર છે? હવે 5 વર્ષમાં એની ટેકનોલોજી બદલાઈ જાય કોઈ કારણસર, તે કોમ્પ્યુટર આખું નકામું થઈ જાય. તો કોમ્પ્યુટરનું નાણાકીય મૂલ્ય તો છે જ, કોમ્પ્યુટર 50,000નું છે તો એ નાણાકીય મૂલ્ય તો છે, બરાબર છે? પણ હવે ટેકનોલોજી કામની જ નથી, તો આપણને નુકસાન થશે. મિલકત અપ્રચલિત થઈ ગઈ, નુકસાન થયું. તો આ વ્યવહાર માટે કોઈ બાહ્ય પક્ષકારની જરૂર હોતી નથી, અન્ય પક્ષકારની જરૂર હોતી નથી, બરાબર? આ વ્યવહાર આર્થિક વ્યવહાર છે, બરાબર? પણ આ વ્યવહાર ક્યાં થાય છે? તો કે ભાઈ ધંધામાં જ થાય છે. આના માટે કોઈ અન્ય પક્ષકારની જરૂર નથી. તો કેવો વ્યવહાર થયો? આંતરિક વ્યવહાર. રાઈટ? નંબર 3, રાઈટ? મિલકત પર ઘસારો ગણવો. મિલકત પર ઘસારો ગણીએ ને, મિલકત જેમ જેમ વાપરીએ એના ઉપર ઘસારો પડે, બરોબર છે? કોઈ પણ વસ્તુ કાયમ માટે નવી ને નવી રહેતી નથી. આજે મેં કોઈ ફર્નિચર ખરીદ્યું ₹1,00,000, તો એ વાપરીશ એમ એની કિંમત ઘટતી જશે, એટલે કે એને ઘસારો પડશે, બરાબર? વાપરવાથી મિલકતની કિંમત ઘટે. તો આના માટે બી કોઈ અન્ય પક્ષકારની જરૂર નથી. પણ મિલકતનું નાણાકીય મૂલ્ય છે, એમાં જે ઘસારો પડે એનું પણ નાણાકીય મૂલ્ય છે. ધારો કે 1,00,000નું ફર્નિચર ખરીદ્યું અને 5 વર્ષમાં વાપરતા વાપરતા એ પતી જવાનું છે, બરોબર છે? તો દર વર્ષે તમને 20,000 રૂપિયાનું નુકસાન થશે ઘસારા પેટે, બરાબર છે? એનું આયુષ્ય 5 જ વર્ષનું. ધારી લો કે 1,00,000નું ફર્નિચર ખરીદ્યું, એનું આયુષ્ય 5 વર્ષનું છે. તો દરેક વર્ષે તમારે 20,000 રૂપિયા ઘસારા પેટે માડી વળવા પડશે. તો આના માટે તમારે કોઈ અન્ય પક્ષકારની જરૂર હોતી નથી. તો મિલકત પર ઘસારો પડવો, બરાબર? અથવા ઘસારો ગણવો. મિલકત પર ઘસારો ગણવો, પડવા કરતા જરા આપણે ગણવો એવો શબ્દ વાપરીશું, સારું લાગશે, બરાબર? તો આ બધા આંતરિક વ્યવહારના ઉદાહરણ છે, બરાબર છે? રાઈટ? આંતરિક વ્યવહાર આર્થિક વ્યવહાર હોય છે, પણ બિન રોકડ હોય છે. જો આમાં રોકડ સંકળાયેલી નથી, કોઈ પણ વ્યવહારમાં રોકડ સંકળાયેલી નથી, એટલે કે રોકડ કે ચેક સંકળાયેલો નથી, બરાબર છે? યાદ રાખજો, બરાબર? પણ તેમ છતાંય આ આર્થિક વ્યવહાર છે, આનું નાણાકીય મૂલ્ય છે, માટે આર્થિક વ્યવહાર છે અને ચોપડે નોંધવામાં આવે છે. તો જો આંતરિક વ્યવહાર, જે આર્થિક વ્યવહાર ધંધામાં જ થતા હોય અને જેના માટે અન્ય પક્ષકારની જરૂર ન હોય, તો તેવા વ્યવહારને આંતરિક વ્યવહાર કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે, બરોબર? આંતરિક વ્યવહારો આર્થિક વ્યવહાર હોવાથી ધંધાના ચોપડે નોંધવામાં આવે છે. નાણું સંકળાયેલું હોય છે, એટલે બરાબર, નાણું સંકળાયેલું હોય છે, પણ કે રોકડ કે ચેકની આપલે નથી થતી હતી, હો મિત્રો, યાદ રાખજો ખાસ. નાણું સંકળાયેલું છે, પણ રોકડ કે ચેકની આપલે થતી નથી, એટલે બિન રોકડ વ્યવહાર છે, રોકડ વ્યવહાર નથી હોતા, બરાબર? આંતરિક, મેં નીચે લખ્યું, આંતરિક વ્યવહારો બિન રોકડ વ્યવહાર હોય છે. સામાન્ય રીતે આંતરિક વ્યવહારો બિન રોકડ વ્યવહાર હોય છે, જેમાં રોકડ કે ચેકની આપલે થતી હોતી નથી, બરાબર છે? હવે નીચે ઉદાહરણ આપ્યા. તો પહેલું કે ભાઈ કુદરતી આફતને કારણે મિલકતને નુકસાન થવું. કુદરતી આફત આવી, વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું, ભૂકંપ આવ્યો, એના કારણે આપણી મિલકતને નુકસાન થયું, તો એના માટે અન્ય પક્ષકારની જરૂર નથી હોતી, બરાબર? તો એ આંતરિક વ્યવહાર થયો. ટેકનોલોજીને કારણે મિલકત અપ્રચલિત થઈ, નવી ટેકનોલોજી આવી, એના કારણે આપણી મિલકત જૂની થઈ ગઈ, બરાબર છે? તો એના માટે પણ કોઈ અન્ય પક્ષકારની જરૂર હોતી નથી. એ જ રીતે મિલકત પર ઘસારો, મિલકત વાપરો એમ એની કિંમત ઘટે, બરાબર છે? રાઈટ? 1,00,000નું ફર્નિચર ખરીદ્યું હતું, 5 વર્ષમાં એનું આયુષ્ય પૂરું થઈ જવાનું, તો દરેક વર્ષે 20,000 રૂપિયા ઘસારા પેટે માડી વાળવા પડશે. તો એ 20,000 રૂપિયા જે માડી વાળે નુકસાન થયું, એના માટે બી અન્ય પક્ષકારની જરૂર હોતી નથી, રાઈટ? તો આ બધા પ્રકારના વ્યવહારો ધંધામાં જ થતા હોય છે, બરાબર? અને એના માટે અન્ય પક્ષકારની જરૂર હોતી નથી. પણ કેવા હોય છે? આર્થિક હોય છે. અને આર્થિક વ્યવહારો કેવા હોય છે? બિન રોકડ. યાદ રાખજો મિત્રો, બરાબર છે? જેમાં રોકડ કે ચેક સંકળાયેલો હોતો નથી. તો આવા વ્યવહારને આંતરિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. હવે નંબર 10, બાહ્ય વ્યવહાર. બરાબર મિત્રો? બાહ્ય વ્યવહાર તો એને કહેવાય
एक्सटर्नल ट्रांजेक्शन, एक्सटर्नल आंतरिक व्यवहार ने इंटरनल ट्रांजेक्शन, बाह्य व्यवहार ने एक्सटर्नल ट्रांजेक्शन, बरोबर। तो एक्सटर्नल ट्रांजेक्शन बराबर मित्रों। तो बहुत शांति थी जईशु। जो आंतरिक व्यवहार होय के बाह्य व्यवहार होय ए आर्थिक तो होवो ज जोईए, बराबर छे, तो ज धंधाना ચોપડે નોંધાય। तो बहुत सिंपल वस्तु। आंतरिक व्यवहाરમાં શું હતું તો કે ભાઈ ધંધામાં થતા હોય ને અન્ય પક્ષકારની જરૂર ન હોય, બરાબર છે। પણ બાહ્ય વ્યવહાર કોને કહેવાય કે ધંધાની બહારના વ્યક્તિ જોડે થતો હોય, એટલે કે અન્ય પક્ષકાર જોડે થતો હોય, ધંધા અને અન્ય પક્ષકાર જોડે થતો હોય। તો વ્યવહાર તો આર્થિક હોવો જ જોઈએ। તો આની પૂર્વ શરત કે ભાઈ ધંધા અને अन्य पक्षकार वच्चे थता होय, बराबर। तो जो सिंपल व्याख्या आटली ज हिंट धंधा અને अन्य बाह्य कोने कहेवाय तो के धंधा અને अन्य पक्षकार वच्चे थता होय। व्यवहार केवो होवो जोईए तो के आर्थिक। तो सिंपल आनी व्याख्या बनी गई। जे आर्थिक व्यवहार धंधा અને अन्य पक्षकार वच्चे थता होय तो तेवा व्यवहारने बाह्य व्यवहार कहे छे, એટલે કે एक्सटर्नल ट्रांजेक्शन कहे छे। तो आनी सिंपल व्याख्या जो व्यवहार तो आर्थिक होवो जोईए, आंतरिक व्यवहार होय के बाह्य व्यवहार होय आर्थिक तो होवो ज जोईए, तो चोपड़े नोंधाय, बाकी चोपड़े नोंधाय नहीं। तो जे आर्थिक व्यवहार, जे आर्थिक व्यवहार धंधा અને अन्य पक्षकार वच्चे थता होय, बराबर। जे आर्थिक व्यवहार तो होवो ज जोईए मित्रों। जो दरेक में आर्थिक व्यवहार स्पेसिफाई करवी है, आंतरिक होय के बाह्य होय आर्थिक तो होवो जोईए, तो ज चोपड़े नोंधाय। तो जे आर्थिक व्यवहार धंधा અને अन्य पक्षकार वच्चे थता होय तो तेवा व्यवहारने बाह्य व्यवहार એટલે કે एक्सटर्नल ट्रांजेक्शन कहे छे। बहुत सिंपल व्याख्या, बराबर। सिंपल व्याख्या जो शॉर्ट में आंतरिक कोने कहेवाय तो के धंधामां थता होय अन्य पक्षकारनी जरूर न होय एटલું યાદ હોય। तो जे आर्थिक व्यवहार धंधामां थता होय अन्य पक्षकारनी जरूर होय तो तेवा व्यवहारने आंतरिक व्यवहार। तो बाह्य कोने कहेवाय तो के भाई धंधामां ना थता होय पण धंधा અને अन्य पक्षकार वच्चे थता होय, बराबर। धंधानी अंदर अंदर ना थता होय, धंधा અને अन्य पक्षकार वच्चे। तो जे आर्थिक व्यवहार धंधा અને अन्य पक्षकार वच्चे थता होय तो तेवा व्यवहारने बाह्य व्यवहार कहे छे અને अंग्रेजीमां एक्सटर्नल ट्रांजेक्शन कहे छे। आटલું खबर पड़ी गई हशे मित्रों। हवे आगळ जो आंतरिक व्यवहार होय के बाह्य व्यवहार होय बंने आर्थिक व्यवहार छे, એટલે ધંધાના ચોપડે નોંધવામાં આવે તો એ બી લખાય, બરાબર છે। તો બાહ્ય વ્યવહારો आर्थिक व्यवहार होवाथी हमेशा आंतरिक व्यवहार होय बाह्य व्यवहार होय एनुं नाણાકીય मूल्य होय तो एना आर्थिक व्यवहार कहेवाय, बरोबर छे। અને आर्थिक व्यवहार तो ચોપડે નોંધવામાં આવે। तो बाह्य व्यवहारो आर्थिक व्यवहारो होवाथी धंधाना ચોપડે નોંધવામાં આવે છે। હવે જો મિત્રો આંતરિક વ્યવહારો સામાન્ય રીતે બિન રોકડ વ્યવહાર હોય છે, બરાબર। બિન રોકડ એટલે આર્થિક તો હોય જ છે, એમાં નાણું સંકળાયેલું હોય પણ રોકડ કે ચેકની આપલે થતી હોતી નથી, બરાબર છે। આટલું યાદ રાખજો, બિન રોકડ હોય છે, રાઈટ। પણ બાહ્ય વ્યવહાર રોકડ વ્યવહાર બી હોઈ શકે, ઉધાર વ્યવહાર બી હોઈ શકે કે અન્ય વ્યવહાર પણ હોઈ શકે, બરાબર। પેલું अन्य व्यवहार केम तो के भाई एक व्यक्ति ने माल आप्यो અને બદલામાં એની જોડેથી મિલકત લીધો તો એ બાહ્ય વ્યવહાર થયો, બરાબર। અન્ય પક્ષકાર જોડે વ્યવહાર થયો, બરાબર। પણ એ રોકડ કે ઉધાર નથી તો એ અન્ય વ્યવહાર પણ હોઈ શકે છે। તો એ બી લખીશું કે બાહ્ય વ્યવહારો રોકડ વ્યવહાર
ઉધાર વ્યવહાર કે અન્ય વ્યવહાર હોય છે, બરાબર। તો બાહ્ય વ્યવહાર રોકડ વ્યવહાર બી હોઈ શકે છે, ઉધાર વ્યવહાર બી હોઈ શકે છે, અન્ય વ્યવહાર બી। એના ઉદાહરણ તમને આપું છું, બરાબર। હવે જુઓ ઉદાહરણ, બરાબર મિત્રો। તો આપણે ઉદાહરણ લઈશું। તો જુઓ ઉદાહરણ, તો પહેલા હું તમને રોકડ વ્યવહાર કેવી રીતે હોય એ સમજાવું। તો જો નંબર 1, ઉદાહરણ નંબર 1, ₹5000 નો માલ રમેશ પાસેથી રોકડેથી ખરીદ્યો। જો તો આ 5000 નો માલ ખરીદ્યો, એનું નાણાકીય મૂલ્ય છે એટલે આર્થિક વ્યવહાર છે। કોની પાસેથી ખરીદ્યો? રમેશ પાસેથી। તો આ વ્યવહાર ધંધા અને રમેશ વચ્ચે થયો, બરાબર છે। અને વ્યવહારમાં રોકડની આપલે થઈ એટલે રમેશ જોડેથી આપણે માલ લીધો, બદલામાં એને રોકડ આપી દીધી, બરાબર છે। તો નામનો ઉલ્લેખ છે, રોકડનો ઉલ્લેખ છે, બરાબર। અને આ વ્યવહાર બુદ્ધિથી વિચારો ધંધા અને રમેશ વચ્ચે થયો છે, બરાબર છે। એટલે કે બાહ્ય પક્ષકાર વચ્ચે થયો છે, અન્ય પક્ષકાર વચ્ચે થયો છે, બરાબર। તો આને કેવો વ્યવહાર કહેવાય? બાહ્ય વ્યવહાર કહેવાય, બરાબર છે। હા, અને આ વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર। નામનો ઉલ્લેખ છે, રોકડનો ઉલ્લેખ છે, તો રોકડ વ્યવહાર છે, બરોબર છે। તો આ એક રોકડ વ્યવહારનું ઉદાહરણ થયું। નંબર 2, ₹5000 નો માલ રમેશ પાસેથી ખરીદ્યો। જો રમેશ પાસેથી ખરીદ્યો, તો શાંતિ જુઓ, તમે 5000 નો માલ ખરીદ્યો, બરાબર છે। કોની જોડેથી ખરીદ્યો? રમેશ જોડેથી। રમેશ તો કોણ છે? અન્ય પક્ષકાર। તો આ કેવો વ્યવહાર થયો? બાહ્ય વ્યવહાર થયો। ધંધા અને રમેશ વચ્ચે વ્યવહાર થયો, તો આ બાહ્ય વ્યવહાર થયો। પણ તમે એને રોકડ આપી તો કે ના, ચેક આપ્યો તો કે ના। તો આ વ્યવહાર કેવો થયો? શાખનો। રમેશ પાસેથી માલ લઈ આવ્યા, પણ એને નાણાં ક્યારે ચૂકવવાના આવ્યો? તો કે ભવિષ્યમાં, જે એના નાણાં ચૂકવ્યા નથી, રોકડ નથી આપી, ચેક નથી આપ્યો, તો આ માલના બદલામાં નાણાં ભવિષ્યમાં ચૂકવવાના। તો આનો કેવો વ્યવહાર કહેવાય? શાખનો। તો અહીંયા જો જે વ્યવહારમાં ફક્ત નામનો ઉલ્લેખ હોય અને જોડે રોકડ કે ચેકનો ઉલ્લેખ ન હોય, તો એને કેવો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર। તો જો આ વ્યવહાર બાહ્ય વ્યવહાર છે પણ રોકડ વ્યવહાર છે, આ વ્યવહાર બાહ્ય વ્યવહાર છે પણ ઉધાર વ્યવહાર છે। હવે એક ઉદાહરણ બીજું એવું આપું કે અન્ય વ્યવહાર હોય, બરાબર। તો ₹5000 નો મોબાઈલ ખરીદ્યો, બરાબર છે। અને બદલામાં શું આપી દીધો? માલ આપી દીધો। શું આપી દીધો? બરાબર। તો ₹5000 નો માલ આપી, ₹5000 નો માલ આપી મંથન પાસેથી મોબાઈલ ખરીદ્યો। ₹5000 નો માલ આપી મંથન પાસેથી મોબાઈલ ખરીદ્યો। તો જો મિત્રો અહીંયા શું થયું? અહીંયા આર્થિક વ્યવહાર તો છે જ। જો 5000 નો માલ આપ્યો, એનું નાણાકીય મૂલ્ય છે એટલે આર્થિક વ્યવહાર તો છે જ, બરાબર। તો કન્ડિશન છે કે આર્થિક વ્યવહાર તો હોવો જ જોઈએ, તો જ ધંધાના ચોપડે આર્થિક વ્યવહાર છે। આપણે માલ આપ્યો, કોને આપ્યો? મંથનને। તો આ વ્યવહાર ધંધા અને મંથન વચ્ચે થયો, એટલે કે અન્ય પક્ષકાર વચ્ચે થયો, ધંધા અને અન્ય પક્ષકાર વચ્ચે થયો, એટલે એ બાહ્ય વ્યવહાર તો બની ગયો। હવે જુઓ મિત્રો, માલ આપ્યો, બદલામાં રોકડ મળી તો કે ના, ચેક મળ્યો તો કે ના, ભવિષ્યમાં નાણાં મળવાના છે તો કે ના, આ માલના ભવિષ્યમાં નાણાં મળવાના નથી, કારણ કે એને બદલામાં તમને મોબાઈલ આપી દીધો છે। તો આ વિનિમયનો વ્યવહાર થયો, સાટા પદ્ધતિનો વ્યવહાર થયો। અહીંયા રોકડ કે ચેક સંકળાયેલી નથી કે આ વસ્તુના નાણાં તમને ભવિષ્યમાં પણ મળવાના નથી, વ્યવહાર ત્યાં જ પતી ગયો છે। તમે માલ આપ્યો, બદલામાં એને તમને મોબાઈલ આપ્યો, બરાબર છે। તો આ કેવો વ્યવહાર થયો? અન્ય વ્યવહાર થયો। કેવો વ્યવહાર થયો? અન્ય વ્યવહાર, બરાબર। અને આ વ્યવહાર ધંધા અને અન્ય પક્ષકાર વચ્ચે થયો, માટે બાહ્ય વ્યવહાર કહેવાય। આટલું ખબર પડી ગઈ હશે મિત્રો। તો જો યાદ રાખજો કે આંતરિક વ્યવહાર સામાન્ય રીતે બિન રોકડ વ્યવહાર હોય છે, જ્યારે બાહ્ય વ્યવહારો રોકડ વ્યવહાર બી હોઈ શકે છે, ઉધાર વ્યવહાર બી હોઈ શકે છે, અન્ય વ્યવહાર બી। તો એક મેં રોકડ વ્યવહારનું ઉદાહરણ મૂક્યું, એક ઉધાર વ્યવહારનું ઉદાહરણ મૂક્યું અને એક અન્ય વ્યવહારનું ઉદાહરણ મૂક્યું, બરાબર છે। 5000 નો માલ રમેશ પાસેથી રોકડેથી ખરીદ્યો, તો આ વ્યવહાર ધંધા અને રમેશ વચ્ચે થયો, એટલે અન્ય પક્ષકાર વચ્ચે થયો, બરાબર। એટલે
બાહ્ય વ્યવહાર થયો, અને રોકડેથી ખરીદેલો રોકડ વ્યવહાર થયો, બરાબર છે. તો રોકડ વ્યવહાર એ બાહ્ય વ્યવહાર હોઈ શકે, બરાબર છે. ₹5,000નો માલ રમેશ પાસેથી ખરીદ્યો, રમેશ પાસે માલ ખરીદ્યો, રોકડ કે ચેક આપ્યો નહીં, કે બરાબર, રોકડ કે ચેક આપ્યો નથી, પણ એના નાણાં ભવિષ્યમાં ચૂકવવાના છે, તો એ ઉધાર વ્યવહાર થયો, બરાબર. તો ઉધાર વ્યવહારનું ઉદાહરણ, અને આ વ્યવહાર ધંધા અને રમેશ વચ્ચે થયો એટલે બાહ્ય વ્યવહાર થયો. એ જ રીતે 5,000નો માલ આપી મંથન પાસેથી મોબાઈલ ખરીદ્યો, તો મંથનને આપણે માલ આપ્યો અને બદલામાં એની જોડે મોબાઈલ લઈ લીધો, તો આ વ્યવહાર ધંધા અને મંથન વચ્ચે થયો, પણ આ વ્યવહારમાં રોકડ કે ચેકની આપલે થતી નથી, બરાબર. તો આ સાટા પદ્ધતિનો વ્યવહાર છે, વિનિમયનો વ્યવહાર છે, વસ્તુના બદલામાં વસ્તુનો વ્યવહાર છે, બરાબર છે. તો આ કેવો વ્યવહાર થયો? અન્ય વ્યવહાર, પણ એ બાહ્ય વ્યવહાર છે, બરાબર, બહારની વ્યક્તિ જોડે થયેલો વ્યવહાર છે. તો તમને આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહારનો તફાવત પરફેક્ટ ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર છે. ચલો, આ સાથે જો મેં કહ્યું હતું કે આ બધા ટોપિકો શીખવાના છે, તો કે ધંધાકીય વ્યવહાર, પહેલા તો આપણે ધંધાકીય વ્યવહાર શીખ્યા. ધંધાકીય વ્યવહારના કેટલા ભાગ? તો કે 2, આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક. તો એની વ્યાખ્યા બી શીખી ગયા. પછી આર્થિક વ્યવહારની નીચે 2 પાર્ટ પાડ્યા, રોકડ અને શાખના વ્યવહારો. તો એની નીચે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય, એ બી શીખી ગયા. અને પછી આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર, તો એ પણ આપણે શીખી ગયા. તો આ બધું જ તમને પરફેક્ટ આવડી ગયું હશે મિત્રો. ચલો, તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. મેં મારી પૂરી ક્ષમતાએ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાંય કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. ના ખબર પડે તો વોટ્સઅપ કરો, વિડીયો કોલ કરો, બરાબર. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોને બી અત્યારે આવા કપરા સમયમાં મદદ કરો, ભલે એ લોકો ભણે, મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત.